સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ રાજ્યભરના શિક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેના વિરોધમાં આજે પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીની ખાતે શિક્ષકોના મહાધરણા શરૂ થયા છે। ફરજિયાત ટેટની પરીક્ષા નિયમોમાં વિરોધ કરવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા છે। આ આંદોલનને પગલે સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ સ્ટેજ અને મંડપ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં શિક્ષકો દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ હજુ વધુ શિક્ષકો આ મહાધરણામાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। અમે અગાઉ જે અમારા વિરોધના ધરણાના પ્રદર્શનો હતા એ અલગ પ્રકારના હતા। અમારા 15-16 પ્રશ્નો હતા। 22ની વિધાનસભા વખતે 14 પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું હતું। આજે ટેટ પરીક્ષા છે એ 10 પહેલાની પરીક્ષા લેવાની જે વાત કરી છે એના માટે અમે જ્યારે 20-25 વર્ષથી નોકરી કરતા હોય અને આરટીની જોગવાઈ મુજબ 10 પછી એનસીટીની જોગવાઈ મુજબ 10 પછીનાની પરીક્ષા લેવા માટેની વાત છે, તો આ જે પરીક્ષા છે એ રદ કરવામાં આવે એવી અમારી મુખ્યની માંગ છે।